નમસ્કાર, હું રાકેશ પંડ્યા અડીખમ ગુજરાતના દર્શકો માટે મહીસાગર જિલ્લામાંથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહીસાગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી દ્વારા બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ચોરાયેલી મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। મહીસાગર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે એક સતમન ઈસમ મોટરસાયકલ સાથે ડેબારી ગામ તરફથી વડા ગામ તરફ આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે બેડિયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો ઈસમ આવતા તેને રોકીને વાહનના કાગળો માંગતા તેની પાસે કોઈ આધાર પુરાવા મળ્યા ન હતા। મોટરસાયકલ અંગે વધુ ખરાઈ કરતા જાણવા મળ્યું કે આ વાહન ચોરીનું છે તે અંગે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। ત્યારબાદ પોલીસે આ ઈસમને કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાના ઘર પાસે સંતાડેલી વધુ એક ચોરાયેલી મોટરસાયકલની પણ કબૂલાત કરી હતી। આમ પોલીસે કુલ રૂપિયા 1,13,000ની કિંમતની બે મોટરસાયકલ કબજે કરી છે। પકડાયેલા આરોપીનું નામ હીરા લાલાભાઈ પગી છે, જે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વખતપુર વાદી ફળિયાનો રહેવાસી છે। હાલ તો પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નમસ્કાર।